જય જવાન જય કિસાન। આ છે અમારી રિદ્ધિના મૈત્રી અને ખેતરમાં આજે કોથરીઓ વીણવાઈ છે। આ અમારું જ ખેતર છે, પણ કોથરીઓ એટલા માટે વીણવી પડે કે પાછળનો પાક અમારો સારો થાય અને પાકને નુકસાન ના કરે એટલા માટે। આ કોથરી છે એ સડતી નથી અને પાકને નુકસાન કરે છે। અને કચરો એટલા માટે આવ્યો છે મિત્રો કે અમે છાણિયું ખાતર ભરાયું છે। અને છાણિયા ખાતરમાં તો તમને ખબર જ હશે કે ઘણી બધી કોથરીઓ અને કચરું આવે। તો તમે જોઈ શકો છો ઘણી બધી કોથરી અને કચરો અમારા ખેતરમાં છે। તો આજે આખું પૂરું ખેતર સાફ કરવાનું છે। એ દીકરીઓ અને હું કચરો અને કોથરીઓ વીણીશું। ઓ શેમ્પુ મળી છે ક્લિનિક પ્લસ। નાવા ચાલશે મૈત્રી, લઈ લેજે તું। હા, અમે બધા કાગળ વીણતા હતા, એમાં અમારે એક મોટું કામ આવી ગયું છે। ટ્રેક્ટર ફસાઈ ગયું છે ખેતરમાં, તો એને કાઢવા જવું પડશે। તો આજે ટ્રેક્ટરની દઈ પડી છે, ટ્રેક્ટર અહીંયા પડ્યું છે, વેદાંત ધક્કા મારે છે। ઉભા રહો। જો આ કેવડી મોટી ટેબ્લેટ મળી મૈત્રીને। દવા છોકરોની છે, તું પી જા, તને ઉધરસ થાય ને એટલે દવા પી લઈ જજો તું। મિત્રો ખરેખર ખેતર સાફ થઈ ગયું છે અને અમને ખેતરમાંથી આટલા કોથળા મળ્યા છે। જો આ બધો કચરો મળ્યો છે। છોકરા ઊંચું કરો, જો કેટલું વજન લાગે છે। હા, ઘણું વજનનું છે। અને મિત્રો જોઈ શકો છો ખેતર અમારું એકદમ સાફ થઈ ગયું છે અને કેટલું સુંદર લાગે છે। મિત્રો 1-1.5 કલાકની મજૂરી થઈ, પણ ખરેખર આનંદ થઈ ગયો તેવું ખેતર સાફ થઈ ગયું। જ્યાં કચરો જ કચરો ફેલાયેલો હતો ત્યાં બધું ક્લીન થઈ ગયું છે।